પોરબંદર બહુજન સમાજ પાર્ટી દ્વારા મહાનગરપાલિકા કચેરીના બાંધકામની પરવાનગી અંગેના કાગળો માટે આરટીઆઈ કરવામાં આવી હતી, જેમાં માહિતી શૂન્ય તેવો જવાબ આપ્યો હતો। ત્યારે આ મામલે આક્ષેપ થયા હતા, જેમાં નાયબ મ્યુનિસિપલ કમિશનરે ખુલાસો કર્યો છે। પોરબંદર બહુજન સમાજ પાર્ટીના મહાનગરપાલિકા પ્રભારી દિનેશભાઈ માંડવિયા દ્વારા મહાનગરપાલિકા કચેરીના બિલ્ડિંગના બાંધકામની પરમિશન સંબંધિત તમામ કાગળોની નકલ માહિતી અધિકાર અધિનિયમન હેઠળ માંગવામાં આવી હતી, જેના જવાબમાં મહાનગરપાલિકા દ્વારા એવી માહિતી આપી છે કે આ બાબતની માહિતી શૂન્ય છે, જેના પગલે આશ્ચર્ય સર્જાયું છે। અરજદાર દિનેશે જણાવ્યું હતું કે આ જવાબનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે જે કચેરીમાં બેસીને સમગ્ર શહેરના બાંધકામોને મંજૂરી આપવામાં આવે છે તે કચેરીના બિલ્ડિંગના બાંધકામની મંજૂરીના કોઈ જ કાગળો મહાનગરપાલિકાના રેકોર્ડ પર ઉપલબ્ધ નથી, એટલે કે મહાનગરપાલિકા કચેરીનું બાંધકામ ગેરકાયદેસર છે। અમોએ પોરબંદર મહાનગરપાલિકા પાસેથી જે જગ્યાએ હાલમાં મહાનગરપાલિકાનું કાર્યાલય છે તે બિલ્ડિંગ સંબંધની બાંધકામ અંગેની માહિતી માંગતા પોરબંદર મહાનગરપાલિકા દ્વારા અમને જવાબ આપવામાં આવેલ છે કે તેમની પાસે નગરપાલિકાના બાંધકામ સંબંધની માહિતી પૂરી છે। હવે સવાલ એ થાય છે કે જે મહાનગરપાલિકા શહેર આખાને બાંધકામની પરમિશન આપતી હોય છે તે જ મહાનગરપાલિકા પાસે બાંધકામની કોઈ પરમિશન ન હોય, તેને લગત કોઈ કાગળો ન હોય, તો આ બાબત શું સમજવી? અને આ બાબતે સંબંધિત અધિકારીઓ, જિલ્લા કલેક્ટરશ્રી, પ્રમુખશ્રીએ જે તે સમય બિલ્ડિંગનું બાંધકામ કરેલ હશે ત્યારે શું કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર એમને બિલ્ડિંગ ચડી ચૂકી હશે? એટલું જ નહીં, આ બિલ્ડિંગ પાસે બનાવવા માટે ખર્ચો કેટલો આવેલો હશે તેનો પણ હિસાબ કેવી રીતે રાખતા હશે? તો જાહેર જનતાના મનમાં સવાલ થાય। જોકે આ મામલે નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદીએ એવું જણાવ્યું હતું કે ચોક્કસ નિયમો મુજબ સરકારી કચેરીના બાંધકામની પરવાનગી સ્થાનિક કક્ષાએથી લેવાની ન હોય છે, ઉચ્ચ કક્ષાએથી લેવાની હોય છે, જે નિયમ મુજબ લેવામાં આવી જ હતી। અહીંયા પોરબંદર મહાનગરપાલિકાની હાલની જે કચેરી છે અને જૂની નગરપાલિકાની જે બિલ્ડિંગ છે અહીંયા રેલવે સ્ટેશન પાસે, તેમાં જે પરમિશન બાબતનો ઇસ્યુ છે જે આપણા તરફથી અત્યારે જાણવા મળેલ છે, એ અરજદારની જે વાત છે એમાં તથ્ય નથી, કેમ કે ટાઉન પ્લાનિંગ એક્ટ છે એમાં સેક્શન 39 છે, એમાં જે સરકારી બિલ્ડિંગો છે એમણે પરમિશન જે રેગ્યુલર જે પ્રાઇવેટ બિલ્ડિંગો છે તે રીતે નથી લેવાની હોતી, એમાં જે તે એપ્રોપ્રિએટ ઓથોરિટી હોય તેમની એમની પાસેથી પરમિશન લેવાની હોય છે। આપણે નગરપાલિકાનું બિલ્ડિંગ જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે શહેરી વિકાસ વિભાગમાં આની સૈદ્ધાંતિક મંજૂરી મળેલ છે, તેમાં નકશા અંદાજો, ડીપીઆર અને અન્ય તમામ પ્રકારની મંજૂરીઓ શહેરી વિકાસમાં મોકલવામાં આવેલી હતી, ત્યાંથી મંજૂરી મળીને ત્યારબાદ આ બિલ્ડિંગનું કામગીરી કરવામાં આવેલ છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ બાંધકામોને પરવાનગી આપવામાં આવતી હોય છે, પરંતુ તેની કચેરી જ પરવાનગી વિનાની છે તેવા આક્ષેપો થયા હતા। ત્યારે આ મામલે અધિકારીઓએ ખુલાસો કર્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।